પંચમહાલના ગોધરા હાલોલ હાઈવે ઉપર ઘોડા ગામ પાસે ચક્કાજામ સર્જાયો છે। ચક્કાજામને લઈ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી। ગુરુવારની રાત્રે અકસ્માતની ઘટનાને લઈ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો। ઘોડા ગામ પાસે હાઈવે પર આવેલા કટ સાંકળો હોવાને લઈ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। પોલીસની સમજાવટ બાદ સમગ્ર મામલો જે હતો તે હવે થાળે પડ્યો છે। ચક્કાજામને લઈ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ગોધરા હાલોલ હાઈવે ઉપર ઘોડા ગામના જે સ્થાનિકો હતા તેમણે ચક્કાજામ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા હનીફ આપણી સાથે ફોન લાઈન પર છે। હનીફ, ગોધરા હાલોલ હાઈવે ઉપર ગામના લોકોએ ચક્કાજામ કર્યો હતો, શું વધુ વિગતો? જે રીતના ગત મોડી રાત્રે હાલોલ ગોધરા હાઈવે ઘોડા નજીક એક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તેને લઈ સ્થાનિક જે ગામ લોકો છે તેઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો અને ખાસ કરીને ગોધરા હાલોલ હાઈવે પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ જે ચક્કાજામ તે માટે કરવામાં આવ્યો કારણ કે આ ઘોડા ગામ છે જે ગામને જોડતો જે એક સાંકડો રસ્તો છે, સાંકડો કટ છે, તેના કારણે અવારનવાર આ ઘટના અકસ્માતની ઘટના સર્જાય છે ને જે રાહદારીઓ છે આ ગામના લોકો છે તે અકસ્માતનો ભોગ બને છે અને ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તેને લઈ લોકોમાં એક પ્રકારે રોષ જોવા મળ્યો હતો અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ચક્કાજામ લગભગ 40 મિનિટ સુધી કરવામાં આવ્યો હતો અને તેના કારણે કિલોમીટર સુધી જે ટ્રાફિક જામની જે દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તમામ લોકોને ભારે સમજાવટ બાદ જે છે મામલો થાળે પાડવામાં આવ્યો હતો। કુલ મળીને કહી શકાય કે જે રીતના જે હાઈવે ઓથોરિટીને 10 વર્ષથી આ ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવશે છતાં આ જે સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું તેના કારણે લોકોમાં એક પ્રકારે રોષ જોવા મળ્યો હતો। જી ચોક્કસ હનીફ, માહિતી બદલ આભાર।